સંસાર ટકશે, અને આપણો સંસાર ટકશે ને તો આવનારી પેઢી ટકશે. આ પણ યાદ રાખવું જોઈએ. એટલે જ્ઞાનની જરૂર છે, ભેગા થવાની જરૂર છે, એકતા લાવવાની જરૂર છે. ભગવાને તો કીધું છે હું કોઈનામાં ભેદ કરતો નથી, તો આપણે ભેદ કરનારા કોણ? આજે આપણે બહુ જ ભેદ કરીએ છીએ. પણ 15મા અધ્યાયના ભગવદ્ ગીતાની અંદર 14મો શ્લોક કે છે, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામી અન્નમ ચતુર્વિધમ. આ શબ્દ ભગવાને શું કીધો? કે હું દરેકના અંદર વૈશ્વાનરના રૂપમાં બેઠો છું, તારું ખાધેલું અન્ન પચાવું છું, લોહી બનાવીને તને શક્તિ પૂરી પાડું છું. તો એમાં કોઈ દી એને કીધું પટેલનું પીળું કરવું, બ્રાહ્મણનું કાળું કરવું, કોળીનું ધોળું કરવું, એવું ક્યાંય કીધું નહીં. બધાનું લોહી હરખું બનાવે છે. એમાં તો ઊંચ નીચે આવતું જ નથી, બધાનું લોહી હરખું બનાવે છે. તો હું કોણ ભેદભાવ કરનારો? આ ભેદભાવ કર્યો ને એટલે જ આ તકલીફ થઈ. સનાતની છે એટલે મારો, જો એટલું મનમાં આવે ને. ગાયે ખરા હો, હરિના ભક્તો મારા સગા ને સંબંધી, આવું ગાય છે ખરું, પણ આપણે માનીએ છીએ ખરા નહીં. અરે ભક્ત હોય કે ન હોય, ઘરમાં એકાદો છોકરો કપાતર પાક્યો એટલે એને ડાયો કરવાની આપણી જવાબદારી છે ને, પોહલાવીને કરવાનો. કોઈ હઠેલું છોકરું હોય તો, અથવા જામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને પણ પોતાનો રાખવો જોઈએ. બાડો બોબડો કાળો કુબડો હોય છોકરો તો પણ માનવાલો હોય કે ન હોય. બીજાને ભલે ન ગમે, નાકેથી લીંટ હાલી જતી હોય, હા, મોટું પેટ હોય, ચાર પગે હાલતો હોય, અપંગ જેવો હોય, હા, બોલતા 5 વર્ષનો થયો હોય તો એ શીખો ન હોય, પણ માને તો હે મારો લાડકો હીરો આવ્યો. માં કે આપણા દેવાને ગમે? હા, એટલે પેલું યાદ રાખવાનું, માં જેવું હૃદય રાખવાનું, અને એને પોતાના કરવાના. પોતાના કરશું ને એટલે વાલા લાગે. પોતાના નહીં માનો ત્યાં સુધી વાલું લાગતું નથી. આપણું ખેતર હોય ને તો સારું ધ્યાન દઈએ. સીંડું પીડ્યું હોય ને તો એ વાડમાં આપણે રોકાઈ જાય. દાળીઓ હોય ને તો કે આ પેલું ઘર ધણી હાચવશે, મકાન ખેતર વાળો હાચવશે. એ તો એનો ટાઈમ થાય એટલે ખંખેરીને હાલતો થાય. આપણે ભગવાનને કહીએ છીએ કે આ અમારો સમાજ છે, બધા હરખા હોવા જોઈએ. માણસ ભગવાન આમાં કે સમતા હોવી જોઈએ. અને એટલે કીધું કે જેનો ઉદ્દેશ્ય ભોગ અને સંગ્રહ ના હોય ને, કેવળ પરમાત્માને પ્રાપ્ત કરવાનો છે. તેના સમસ્ત ભાવ વિચાર કર્મ વગેરે તેની ઉન્નતિમાં સહાયક બને છે. વિચાર પણ આપણો એવો જ હોવો જોઈએ. સારો વિચાર આવે ને તો વાણી પણ સારી જ નીકળે, અને સારી વાણી અને સારો વિચાર હોય ને એનું વર્તન પણ સારું હોય. આથી સાધકે સર્વપ્રથમ પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખી લેવો જોઈએ. ખરેખર ભગવાન જ જોઈએ, બીજું કઈ જોઈએ. આપણો સંકલ્પ એ હોય ને, એને વચ્ચે જેટલું આવે ને મળે ને એ તો આપણે સાઈડ ઇફેક્ટ છે, એ તો સાઈડમાંથી મળે. હા, ખેડૂતો છે ને બાજરી વાવે ડુંડા લણવા હાટે, હવે 1 દાણો વાવ્યો તેમાંથી 1000 દાણા થયા, પણ એની સાઈડ આવક કઈ થઈ? જે વાઢ્યું ને અને જે પૂળિયા બન્યા ને, એ પૂળિયા જો ઢોરા પોતે ન રાખ્યા હોય ને વેચી નાખે તો કેટલા રૂપિયા થાય? મૂળ તો બાજરીમાંથી રૂપિયા તો મળી જ ગયા. આ સાઈડ આવક થઈ કે ન થાય? એમ ભક્તિ કરશું ને તો બાકીનું જે બધું મળવાનું છે ને સાઈડમાંથી, હા, આપણે કહીએ ને નારિયેળનું કાચલું કાઢી લાવો, પણ એનું સોતા કાયમ આવે, નારિયેળના એની કાચલી કાયમ આવે, નારિયેળ કાયમ આવે, નારિયેળનું પાણી કાયમ આવે. આ બધું જોવા જાવ તો નારિયેળીનું કોઈ નાખી દીધા જેવું નથી. એના પાંદડા કપાઈને હેઠા પડે ને, એના પાંદડા કામ આવે, એની ચાદડી બને નહીં, ચાદડી બને. તો એટલું યાદ રાખવાનું કે આપણે ભક્તિ કરશું ને એની આજુબાજુ જે વસ્તુ આપણે જેને લોકો કચરો માનતા છે એ આપણા કામનું એ છે. બધું જ આવવાનું ધીમે 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 ધીમે. અને ઘણા એવું કે અમે તો ભક્તિ કરવા માંડ્યા ને એટલે અમને તકલીફ બહુ આવવા માંડી. એટલે એવું નથી, તકલીફ આવતી નથી. તને ભગવાન ચકાસે છે કે તું પાકે પાયે નક્કી કરીને આવ્યો છો કે નહીં મારી પાસે. એટલે થોડા જતી પરીક્ષા લે, અને પરીક્ષા લે ને ત્યારે એમાં પાસ થવાનું હોય. ભલે પછી 35 માર્કે પાસ થાય, પણ પાસ થવું પડે. અને એટલે જ લોકો એકાદશીમાં જાય ને એનો મતલબ શું છે? આ જ છે કે એક તો હું ઉપવાસ કરું, ભગવાનમાં ધ્યાન લગાવું, મને ભગવાનની વાત ગમી એ હું બીજાને કહેવા જાઉં અથવા કહું.
એટલે તો બહેનો તે દિવસે ધૂન બોલે, આ કરે તે કરે, આ બધા પ્રયોગો બહેનો કરતી હોય છે જો તે દિવસે. અને રાતે 12 વાગ્યા સુધી હાલતું હોય છે, એટલે એકાદશીમાં રાતે 12 વાગ્યા સુધી જાગરણ કરવું એવું લખે. બહુ મહત્વના પોઈન્ટ છે. અને એટલે કીધું છે આથી સાધકે સર્વપ્રથમ પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ રાખી લેવો જોઈએ. પછી તે ઉદ્દેશ્યની સિદ્ધિને માટે રાગ દ્વેષ રહિત થઈને કર્તવ્ય અને કર્મ કરવા જોઈએ. રાગ દ્વેષથી રહિત થવાનો સુગમ ઉપાય છે મળેલા શરીર વગેરે પદાર્થોને પોતાના અને પોતાને માટેના ન માનતા રહીને બીજાઓની સેવામાં લગાડવા અને બદલામાં બીજા પાસેથી કંઈ ન ઈચ્છવું. આ પહેલો પોઈન્ટ છે. આ શરીર, મન, બુદ્ધિ, વાણી ભગવાનના બીજાના કામમાં લગાડવા, ભગવાનના વિચારો કહેવા, અને બીજી કોઈ ઈચ્છા રાખવી નહીં. તો શું સ્વીકારી શકાય? આમાં પણ કીધું છે પાણી, પ્રકાશ ને પાથેનું, આ 3 વસ્તુ છે ને એ સ્વીકારી શકાય, બીજું બધું નહીં. નહીતર કોકને ત્યાં ચા પીએ ને ખાવા બેસીએ ને આપણે ભગવાનની ભક્તિ કરવા જઈએ છીએ, ત્યાં જલસા કરવા જઈએ છીએ. આ મહત્વનું. ઘણા તો હું તમારે અયોધ્યા જાય કે કાશી જાય ને તો ત્યાં બસ વાળા બાંધતા હોય, આજે મોનથાળ હારો નહોતો થયો, અલા ભાઈ મોનથાળ મળે તો ભલે, ન મળે તો ભલે, શાંતિથી હુકો રોટલો ખાઈ લે ને. તું અહીંયા જાત્રામાં આવ્યો છે, તપ કર્યા વિના જાત્રા સફળ થાય કરી? ત્યાં થોડા પિકનિક મનાવવા ગયા છીએ, રિસોર્ટમાં ગયા હોય તો અલગ વાત છે. પણ આજે લોકો લગભગ મંદિરને પિકનિકનું સ્થાન માની લીધું. નહીં, મારા ભગવાન પાસે જાઉં છું, એમાં તકલીફ પડે ને તો પણ મને વાંધો નહીં. એક પેલો છોકરો શેઠની નોકરી કરતો હતો, એટલે નાનેથી સંસ્કારો એવા ને, એટલે એને કીધું કે મારે ગંગાજીએ જવું છે. હવે ત્યાંથી 100 કિલોમીટર ગંગાજી થાય, એટલે કે હાલીને હું જાઉં છું. એટલે એ જાતો હતો, એટલે શેઠ કે ખારું તું ત્યાં જાશો તો હાલે 100 રૂપિયા કે ત્યાં દાન દક્ષિણા આપી. છોકરાને 100 રૂપિયા દીધા. છોકરામાં બીજા પૈસા તો હતા નહીં. હવે એ ગંગાજી જવાને 1 દિવસની વાર હતી, રાત રોકાણો. એમાં પેલા સંતોની ને ભક્તોની જમાયત નીકળી અને બધા ગાતા ગાતા ત્યાં રોકાણા. આ પોતે રોકાણો. એટલે ઓલા બધાએ કીધું કે અહીંયા કોઈ આપણને કે જો ખવડાવી દે ને તો સારું, નહીં આજે રાત કાઢવી વાહની છે કે આજે ખાવું પડશે. એટલે આને ઓલા શેઠે 100 રૂપિયા આપ્યા હતા. એટલે આને એમ થઈ ગયું છે કે આ બધા છે હવે સસ્તાઈનો જમાનો, એટલે 100 રૂપિયાનો તો કેટલા બધા ખાઈ લે. એટલે સારું હું જમાડી દઉં. હવે બધાને જમાડ્યા ને તે વાહે 2 રૂપિયા વૈધા. ઓલા 100 રૂપિયા હતા ને એમાં 2 રૂપિયા વૈધા. એટલે 2 રૂપિયા ખિસ્સામાં નાખીને કીધું કે હું શેઠને કહી દઈ કે મેં ભગવાનને ચડાવી દીધું. 2 રૂપિયા ચડાવીને કે કહી દઈ. હવે તે દિવસે રાતે બધા ખાઈને સુઈ ગયા અને વાં શેઠને સપનું આવ્યું, તમારા 98 રૂપિયા મને પૂગી ગયા. ભગવાન આવ્યા સપના, તમારા 98 રૂપિયા મને પૂગી ગયા. ઓલા શેઠ સવારે ઉઠીને કે આવું છે કે છોકરું છે ને કે નોકર છે ને 2 રૂપિયા ક્યાંક વાપરી નાખાય છે, 98 રૂપિયા ભગવાનને પહોંચી ગયા. એટલે છોકરો ગંગાજીએ નાઈ 2 રૂપિયા દાન દક્ષિણા કરી અને પાછો આવ્યો. શેઠ મેં બધા પહોંચાડી દીધા, પણ કે 2 રૂપિયા ત્યાં વાપર્યા ને એનો વાંધો નહીં, મને ભગવાને કીધું 98 રૂપિયા પહોંચી ગયા. આ આપણે પ્રસાદ દઈએ ને ભગવાનને, આપણે પ્રસાદ ચડાવીએ ને એ શું છે, ભગવાન પાસે એ વ્યવસ્થા પહોંચી ગઈ. આના ઉપરથી આ સાબિત થાય છે, બનેલી હકીકત ત્યારે ખ્યાલ આવ્યો. આપણે કોઈને ખવડાવતા નથી, મારા ભગવાનને ખવડાવીએ છે. ગમે એવો દુશ્મન હોય ને એ અહીંયા પ્રસાદ દઈ જાય ને તો આપણે એ પ્રસાદનો અનાદર કરાય નહીં, કારણ એને ભગવાનને દીધો છે ને. જે પ્રસાદ મારી પાસે આવે છે મારા પ્રભુનો છે, ઓલા ફલાણા ભાઈનો નથી રહ્યો. આનો મતલબ જ આ છે, ભગવાનને ચરણે ધર્યો એટલે પ્રસાદનો અનાદર કરાય નહીં. સત્યનારાયણની કથામાં આવે છે ને. પણ આજ તો ટાઈમ થઈ ગયો છે ને, નહીં આવતીકાલે જાઓ. રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ.